સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્ડિગોની ફ્લાઇટ બર્ડ હીટ નડતા પ્લેનને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી, જેથી 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસેન્જરોએ રોષ વ્યક્ત કર્યો હતો, જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાત સુધી પહોંચી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષ અથડાયો હતો. આ બર્ડ હીટની ઘટનામાં પ્લેનને નુકસાન પહોંચ્યું હોવાથી ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું હતું. ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત આવી પહોંચી હતી. ઇન્ડિગો એરલાઇન્સે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી, જેના કારણે 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસેન્જરોને રિફંડ અને સવારની ફ્લાઇટમાં ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ થવાના કારણે રોષનો માહોલ છવાઈ ગયો હતો. સુરતથી બેંગ્લોરની ફ્લાઇટને ઇન્ડિગો દ્વારા સવારે 8 વાગ્યામાં રીશેડ્યુલ કરી છે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા પેસેન્જરોને 2 ઓપ્શન આપવામાં આવ્યા છે કે યા તો તમે ફૂડ રિફંડ લઈ લો અથવા તો સવારની રીશેડ્યુલ ફ્લાઇટમાં જઈ શકાશે.